નસવાડી સરકારી અનાજના ગોડાઉન ઉપર આવી રહેલ ચોખા ભરેલ ટ્રક કલેડિયા રોડ વચ્ચે પલટી ગઈ હતી, જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી। નસવાડી કલેડિયા રોડથી આવતી 550 ચોખાના કટ્ટા ભરેલી ટ્રક સ્ટીયરિંગ ફેલ થતાં પલટી ગઈ હતી। આ ટ્રક ગોધરાથી સરકારી અનાજ ભરીને નસવાડી ગોડાઉન ઉપર આવતી હતી। આ ઘટનાની જાણ થતાં લોકટોળા જોવા મળ્યા હતા। જો કે બીજા ટ્રકમાં ચોખા ભરીને નસવાડી સરકારી ગોડાઉન ઉપર મોકલવામાં આવી હતી અને સદનસીબે ચાલકનો આ બાદ બચાવ થયો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।